સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 150 બેઠકો બિનહરીફ થઈ છે। જી હા, ચૂંટણી પહેલા જ મોટો ઉલટફેર। 150 બેઠકો પર જંગ વગર જીત થઈ ગઈ। 150 બેઠકો પર કોઈ જ હરીફ નહીં। બિનહરીફ બેઠકોનો આંકડો મોટો હોવાથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે। 500 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે। આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, ત્યારે 150 જેટલી બેઠકો પર કોઈ જ હરીફ ન રહેતા આ બેઠકો અત્યારે બિનહરીફ જાહેર થઈ છે। અત્યારે હડકંપ મચી ગયો છે। ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં બિનહરીફ જાહેર થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 150 જેટલી બેઠકો કે જ્યાં જંગ વગર જ જીત પાક્કી થઈ ગઈ। સંવાદદાતા હિતલ પારેખ જોડાયેલા છે। હિતલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ વગર 150 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે કે એ વખતે જે પ્રકારનું ચિત્ર અત્યારે ઔપચારિક રીતે સામે આવી રહ્યું છે એ અંતર્ગત જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 150થી વધુ બેઠકો બિનહરીફ થાય એ પ્રકારનું ચિત્ર સ્પષ્ટ સામે આવી રહ્યું છે। સ્વાભાવિક છે કે હજુ તો 15 તારીખે ફોર્મ પરત ખેંચવાનો પણ અંતિમ દિવસ છે, એટલે આ આંકડો ખૂબ મોટો વધી જશે। ફોર્મ પરત ખેંચવાના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ફોર્મ પરત ખેંચે અને બિનહરીફની સંખ્યા વધે એવી શક્યતાઓ છે। ગઈ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણીમાં જોવા જઈએ તો 239 જેટલી બેઠકો એવી હતી જે બિનહરીફ થઈ હતી, એટલે આ વખતે એનો આંકડો પણ પાર જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અત્યાર સુધી 500થી વધુ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। એટલે સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજનીતિનો જ આ એક ભાગ છે કે બેઠકને બિનહરીફ કરાવી અને એમાં ભાજપ આગળ રહ્યું છે એવું ચોક્કસ થઈ શકાય, કારણ કે ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બની રહ્યા છે। જી આભાર તમામ વિગતો માટે।